લંગડા લંગડા પણ પૂગી ગયા હો ડાબી. ને જવા નો દે ભાઈ એમને. જો આ માછી ને એવો ભાઈ જવા નહીં દે. બાપા લગાવી બાપા વાહ બાપા કેમ હે વાહ અભિયાન ન કરવાના કરે શેઠજી હો. એક તો પગમાં હાથે જાય બાપા. હા એ લાંબો ઝૂલો મારી ભાઈ ત્યાં છે ને તૂટી ગઈ ને વડવાયું. એ ડાભી આ તે એને પકડ્યો કે એની તને પકડ્યો હે. આ ચપ્પલ બધા ઉતારી ને દ્વારકા જાય છે. શું માન્યતા તો આપણા મમ્મી પપ્પાને પૂછવી પડશે. તો મિત્રો ફાઇનલી 5મા દિવસની સવાર ઉગી ગઈ છે બરાબર ને આપણે ચાલવાનું કર્યું છે ને અહીંયાથી આપણે ખાલી 15-17 કિલોમીટર ચાલવાનું છે હવે. મેં ભાઈ થાર એવું છે ને કે તમે હાલત જોઈ શકો છો. આખા રોડ રસ્તા ભીના તમે કાંઈ દેખાતું જ નથી. જો વરસાદ એવું લાગે એવો ઠારે ભાઈ. જો છે કાંઈ છે જ નહીં રસ્તા. સિંગલ પટ્ટી રોડ એટલે હાલવામાં બહુ ધ્યાન રાખવું પડે. અને રોડ એવો ખરાબ હાલવા. એ ભાઈ હવે 18 કિલોમીટર બાકી હતું લગભગ. ડે 5 ભાઈ. ડે 5 હો. લાસ્ટ ડે. રાતે અમને જામનગરના મિત્રો મળ્યા પછી તો ભાઈ કોઈને ખબર જ નથી. ખબર નહીં કે શું હાલે. ખાઈ ને કઈ એડિટિંગ કરીને સુઈ ગયા કોઈને ખબર જ નથી. તે ભાઈ 2 ગ્લાસ ઠોક્યા હતા દૂધના. ભાઈ આગળ જે કેમ્પ હતો ને ભાઈ એમાં મજા આવી ગઈ ભાઈ. દૂધ ને છાશ બે હતા એટલે અમે દૂધનો દૂધ પતી ગયું હતું એલા. હા એટલે તને કહેતા હતા વેલો જા. તારે ગામને છેડે જવું હોય છેલ્લે ઓલા હું ગયો દૂધ પતી ગયું હતું. તરિયાનું વૈધું હોય ત્યાં જવાનું હોય. એક મિત્રો અહીંયા છે ને આગળ એક મસાજ નું છે અહીંયા પેટ્રોલ પંપ હતો ને હાર્દિકભાઈ. હા એનાથી પેટ્રોલ પંપ ની બીજો કેમ્પ છે. બીજા કેમ્પ ની આગળ અહીંયા મશીન છે પગનું બહુ જોરદાર. એટલે ત્યાં છે ને જરૂર લાભ લેજો. બહુ મસ્ત મશીન છે. આ વસ્તુ છે ને બહુ ખાડા ખબડા ને એવું છે એટલે પગ ધરતા ન જાય એટલે ધ્યાનથી બરાબર. બાકી યાર આ તો હું પૂનમ આવવાની હાર્દિકભાઈ તને તો જો બતાવી દો. પૂનમ હવે નજીક જ છે. આજે પૂનમ છે. કાલે પૂનમ થાય છે. કાલે પૂનમ થાય છે. જરાક ઘટે છે આમાં બાકી કાંઈ ઘટતું જ નથી. બસ 1% પાઠ ખાલી કપાયેલો છે ઘટે. કાલે પૂનમ. તો હાલો હવે હાલતા થાય. બોલો દ્વારિકાધીશ કી જય. જો મિત્રો છોકરાને કેમ લઈને જાય છે આ માની મમતા હો. દ્વારકા વાળો કરાવે એટલું ઓછું હો ભાઈ. આડા ઉભા રહી ગયા જો બધા. રોકી લ્યો જવાના દે ચા નાસ્તો જવા ન દે ભાઈ. જોજો હમણાં રાજકોટ વાળા ભાઈ. જોજો હમણાં તમે ભાઈ નો વારો છે. જોયું ને જવા ન દે ભાઈ એમને. જો આ માછી ને એવો ભાઈ જવા નહીં દે. ચાલ કરી દે હાર્દિકભાઈ. રાજકોટ ગ્રુપ ના જવા લીધી હવે નકરાની ચા હે નકરાની બે રાઉન્ડ માર્યા હે. મેં 3 માર્યા 3. જોયું બાપા લગાવી બાપા વાહ બાપા કેમ હે વાહ. હાલો હવે ભગાયો ભાઈ હવે ભગાય. થોડોક તો તનવાર મારી હતી વાંધો નહીં. કેમ બાકી માથું જોઈને ખબર પડી ગઈ ને. રાજકોટ નું આવે એટલે વાત પતી જાય. હા જો ભાઈ જોયું કોઈને ખાલી જ ન જવા દો ભાઈ. હાથ ભરાઈ ગયા રકાબી જોયું.
હા જોજો ભાઈ ને રિએક્શન નો ખાલી હા 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 શાંતિ મળી, અંદરથી શાંતિ મળી ભાઈ. ગરમા ગરમ 2 કીટડા મારી ગયા ભાઈ ડાયરેક્ટ જો ગરમ મજા આવે. જો આમ જો એકવાર નાસ્તો કરી લઈએ એમ છે હાર્દિકભાઈ આ ઓલું 150 માં તરબૂચ વાળું કે હું એ નથી ના જો તો આ માણસ ખવડાવ્યું આમ તો જોવો તમે સ્લીપ થાય એવું હમણાં પડો તું. પણ આ કેટલું બોલવું છે ભાઈ, થોડુંક તમે સાઈડમાં નાખતા જો, ભલે સેવા કરો છો તમે. આમાં વીર આવે તો પડે હે ગોખ. હા, લોકો ચાલતા હોય રોડ ઉપર, તો પછી ફાટ થઈને પડી. થોડું સાઈડમાં નાખવાનું બધું. મિત્રો અમે એવી જગ્યા પર પહોંચી ગયા ને કે જ્યાં બધા છે ને જો પાણા ગોઠવે જોવો તમે જો જોયું જોયું આમાં બધી જગ્યાએ પાણા ગોઠવેલા છે આવા જો જોયું કેવડા છે મોટા જો આખામાં જો તમે પાણા જેવા જોવા મળશે જોવો જોયું ઓ હા ભાઈ બનાવ્યો ભાઈ બંગલો હવે અહીંની હાર્દિકભાઈ શું માન્યતા હોય તો શું ખબર હે હાર્દિકભાઈ અહીંની માન્યતા શું હોય આ કોઈને ખબર હોય તો પૂછી લે તો કમેન્ટમાં બધા જણાવી દેશે આપને. કોમેન્ટમાં તમે કહેજો બાકી તમને અમે કહીએ અભિયાન ન કરવાના કરે શેઠજી હો એક તો પગમાં હાવ હાથે જાય બાપ. હા એ લાંબો ઝૂલો માર્યો. ભાઈ હવે તમે બાકી રહી ગયા કરો ફટાફટ. ઉભા રહેજો. હા હા જો બાય ચાન્સ હે ને તૂટી ગઈ ને વડવાયું. હા વાહ જયભાઈ વાહ. ટીપા પડ્યા પાણીના. અભિની વારી એ આ છોકરાઓનું કામ. હાલો છોકરાઓનું કામ નહીં. હાલો આમ જાવ હાલો પકડો તો ખરી. હાલ્યો ભાઈ હાર છોકરાઓનું કામ. હવે જોજો કેમ ગોથું ખવાય નહીં જોજો એનું મોટું જો. એ ડાભી આ તે એને પકડ્યો કે એને તને પકડ્યો હે આગે પડી જવાય ભાઈ. તૂટી ગયો બધ ભરી લીધી આમ કહીને હાર્દિકભાઈ આની તો હાથ જો લ્યો આ એક વારમાં તો હાથ હવા થઈ ગયા લ્યો હાલો પર ધ્યાન દે બાકી હજી દૂર હે ભાઈ. બાર કે હવે દ્વારકા હજી ધજા ના દેખાય ત્યાં સુધી તો ભાઈ આમાં પિકઅપ રાખવું જ પડશે દેખાય એટલે મજા આવી જવાની છે. તો મિત્રો અમે બસ હાલીને દ્વારકા પહોંચવા જ આવ્યા હતા ને ડાબિયા કેવી જગ્યા છે આવ આપણે તો આના વિશે ખબર જ નથી હે કઈ કદાચ કઈક માન્યતા હશે ચપ્પલ ઉતારવાની. પણ જોવો આ તમે ચપ્પલ ઉતારીને ગયા છે અહીંયા. જોવો આ ચપ્પલ બધા ઉતારી ને દ્વારકા જાય છે અને અહીંયા અમાર નહીં પાછળ બતાવો પકડ જો આખા રસ્તે ચપ્પલ જોયું એટલે અહીંયા એવું કંઈક માન્યતા હશે તો શું માન્યતા એ તો આપણા મમ્મી પૂછવી પડશે. તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. બાકી તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો બરાબર છે ત્યાં શું માન્યતા છે. બે પાંચ મિનિટની વાર છે બાકી મેન રોડ આવી ગયા છે બસ હવે ધજાના દર્શન કરાવી જેટલી વાર છે. હાર્દિકભાઈ ની હાલત તમે જોવો ખાલી ભાઈ જોવો પગના પ્રોબ્લેમ લીધે માંડ પહોંચ્યા છે ભાઈ. છેલ્લા 20 કિલોમીટરમાં તો હાલત ખરાબ થઈ ગઈ છે. હાલત ખરાબ થઈ ગઈ છે એટલી ભાઈ એને થોડું કોઈ એન્કલમાં પ્રોબ્લેમ છે ને એને કારણે પછી હે પાટો બંધાઈને લઈ હાર્દિકભાઈ. પણ એક તો એવો ભાઈ મંદિરની ધજા દેખાય દૂરથી એટલે પરીક્ષા પૂરેપૂરી લે હો. હાલો હવે ડાયરેક્ટ દર્શન જ કરાવીએ ને દ્વારકાધીશ કી જય. લંગડા પણ પૂગી ગયા હો ડાબી પહોંચી ગયા ભાઈ. શેઠ પૂછી ગયા હો ભાઈ. દ્વારકાધીશ તો પહોંચાડ્યા ભાઈ શેઠને. હા ઈ જ બોલાવો ને ઈ જ પહોંચાડ્યો. એ જ બોલાવે ને એ જ પહોંચાડે. એક જ ચાલે. જય દ્વારકાધીશ.
ફાઇનલી અમે ઠાકોરના દ્વારે પહોંચી ગયા છીએ. 4 દિવસનો સફર હતો એ આપણી આત્મવિશ્વાસ, ધીરજ અને શ્રદ્ધાની પરીક્ષા લઈ લેવું છે. અને પેટની તો બહુ પરીક્ષા લીધી આગળ પડી ગયું ભાઈ પગમાં હે ને વાત પૂછો. હવે ફાઇનલી ધજાના દર્શન કરાવી દેવા. દર્શન કરાવી બોલો દ્વારિકા જય દ્વારકાધીશ. પાવર વાળી ધજા હો મિત્રો. પાવર પાવર ભાઈ ભગવો રંગ. આનાથી મોટો કોઈ સાહેબ જ નથી ભાઈ. હાલો ભાઈઓ તો જય દ્વારકાધીશ. જય દ્વારકા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ભાઈ. જય દ્વારકાધીશ. થોડું કામ આવી ગયું છે અર્જન્ટમાં, તો હવે આપણે નીકળવું પડશે. આગળનું કામ અમારા બેકા છે ને એ સંભાળી લેશે. હા, હાર્દિકભાઈ ને શું થોડું ઇમરજન્સી કામ આવી ગયું છે એટલે નીકળવું પડશે. બરાબર છે. પણ અમે 2 જણા તમને બધું હોળી ધૂળેટી બધું કરાવીને પછી જ આવશું. હે તો હાલો શેઠ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હાલો મૈડા. મેડા. હાલો જય દ્વારકાધીશ. ચાલો જવા દે હવે. જય દ્વારકા. જય દ્વારકાધીશ. હાલો જય કે ભાગીએ હવે. હોટલે ભાગી હવે. હે ભાઈ હવે સીધા હોટલમાં જઈએ. તો મિત્રો અમે લોકો ચાલીને દ્વારકા આવી ગયા. અત્યારે અમે લોકો હોટલ પર પહોંચી ગયા છીએ. અને જયભાઈ જોવો ત્યાં જયભાઈ મસ્ત આરામ કર્યો, કેમ કે ભાઈ બહુ થાક્યા હતા અને વિડીયો બધું બનાવવામાં બધે બહુ થાક લાગ્યો હતો. એટલે હવે જો પોસિબલ હશે તો આજે કાં તો લોંગ કાલે કેમ આવી જશે. ને તમે પૂરેપૂરી ટ્રાય કરશું કે કાલે આપણે શું કહેવાય મંદિરના દર્શન અમે વ્યવસ્થિત તમને કરાવી શકીએ. બાકી સેટની મજા છે એટલે સેટ તો નીકળી ગયા છે. બાકી અમે 2 મેક્સિમમ ટ્રાય કરશું કે મેક્સિમમ વસ્તુ આપણે બધી કવર કરીએ. રેડી? તો ઓકે ચાલો હવે થોડુંક વિડીયો એડિટિંગ બધું કરી લઈએ અને જેમ મને જોઈએ તમારી સુધી અમે વિડીયો પહોંચાડીએ. તો ઓકે મળીએ આપણે પાર્ટ 6માં. જય દ્વારકાધીશ.